दिव्यज्योती ट्रस्ट तर्फे मोफत डोळे तपासणी शिबिर नवापूर शहरात होणार. विश्वनाथ पाटील. आरोग्यदूत हेल्थ केअर सेंटरच्या वतीने दिव्यज्योती ट्रस्ट तेजस डोळ्यांचे हॉस्पिटल मांडवी गुजरात यांच्या मार्फत आरोग्यदूत विश्वनाथ पाटील महाराणा प्रताप जयंतीनिमित्ताने दरवर्षी शिबिराचे आयोजन करीत असतात. नवापूर शहरातील नागरिकांना कायमस्वरूपी नवापुरातच सोयीसुविधा उपलब्ध व्हावी यासाठी विश्वनाथ पाटील यांनी नवापूर येथे कायमस्वरूपी शिबिर घेण्याची मागणी केली होती. त्या अनुषंगाने नवापूर या ठिकाणी दिव्यज्योती तज्ज्ञ डॉक्टरांची टीम आल्यानंतर 2025 या वर्षापासून प्रत्येक महिन्याच्या शेवटच्या शुक्रवारी डोळ्यांच्या उपचाराचे शिबिर सेंटर सुरू करण्यात आले असून नवापूर शहरात गरजूंना कायमस्वरूपी दर महिन्याला मोफत डोळ्यांची तपासणी, ऑपरेशन, अल्पदरात चष्मे वाटप तसेच ऑपरेशन पात्र रुग्णांना मांडवी हॉस्पिटलपर्यंत जाण्यासाठी गाड्यांची व जेवणाची व्यवस्था करण्याबाबत बैठक आयोजित करण्यात आली होती. या बैठकीत प्रत्येक महिन्याच्या शेवटच्या शुक्रवारी सकाळी 9 ते दुपारी 1 वाजेपावेतून नियमित सदर शिबिराचे आयोजन करण्यात येणार आहे. त्या संदर्भात 5 डिसेंबर 2024 रोजी सकाळी 10:30 ते 12 या वेळेत व्हिजन सेंटर कम्युनिटी मीटिंगचे आयोजक आरोग्यदूत हेल्थ केअर सेंटर महाराणा प्रताप चौक नवापूर या ठिकाणी करण्यात आले होते. कार्यक्रमाला मांडवी येथील तज्ज्ञ डॉक्टरांची टीम, माजी नगरसेवक दर्शन पाटील, भाजपाचे उपतालुका प्रमुख राज सोनी, जगदीश जयस्वाल, जितेंद्र अहिरे, पत्रकार हेमंत पाटील, कमलेश पाटील, अनिल दुसाने, हरिश्चंद्र पाटील, गोरख पाटील, शालिनी पाटील, अनन्या पाटील, डॉली पाटील, रवी पाटील, उत्कर्ष पाटील, पूजा पाटील उपस्थित होते. या शिबिराचा नागरिकांनी लाभ घ्यावा असे आवाहन आरोग्यदूत व्यायामशाळेचे विश्वनाथ पाटील, संस्थापक अध्यक्षा शालिनी पाटील, आरोग्यदूत व्यायामशाळा संचालक केतन पाटील यांनी केले आहे. સમય લઈને અહીંયા આવ્યા છો એનો ખૂબ આનંદ થયો. પણ અહીંયા આપણે ભેગા થવાનો મેઇન હેતુ એ જ છે કે આપણે જે અહીંયા બધા ભેગા થયા એ કોના માટે? આપણે એક સમાજનું સારું કામ કરવા માટે. એટલે સૌથી મોટું એ છે કે આપણે આ હોસ્પિટલની જે સાહેબે વાત કરી કે હોસ્પિટલ ખોલી, આટલી બધી હોસ્પિટલમાં અમારી આટલી એક્ટિવિટી ચાલે છે, પણ એ કોના માટે? અમે જે કંઈ કામ કરીએ છીએ એ બધું આપણે પેશન્ટ માટે. જો પેશન્ટની જરૂરિયાત નહીં હોય તો આ બધું અમારે ઊભું કરવાની કોઈ જરૂર નથી. એટલે મેઇન વસ્તુ હેતુ એ છે કે પેશન્ટ છે તો અમારી હોસ્પિટલ છે અને આપણે બધા છે. આપણે ભેગા થયા છે એ પેશન્ટ માટે જ ભેગા થયા. હવે હોસ્પિટલની તો વાત કરી કે હોસ્પિટલમાં શું શું કામ ચાલે છે, પણ હોસ્પિટલને છોડીને અમારા 100 કિલોમીટરના એરિયામાં આવા ટોટલ વિઝન સેન્ટર 13 વિઝન સેન્ટર અમે લોકો ચલાવતા હોય છે. હવે 13 વિઝન સેન્ટર ચલાવવાનું સૌથી પહેલા અમારી હોસ્પિટલની શરૂઆત 2011માં થઈ છે અને 2011 થી અમે હોસ્પિટલમાં કામ કરીએ છીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો છે ને કેમ્પ રાખતા હતા. હવે 100 કિલોમીટરના એરિયામાં લોકો શું કરીએ કે દર વર્ષે એક ગામ પકડીને અમે લોકો કેમ્પ રાખીએ. તો કેમ્પ કેટલા વાગ્યા સુધીનો હોય? સવારે 9 થી 1 વાગ્યા સુધી કેમ્પ પતાવી દઈએ. હવે આખા ગામનો માનો કે પોપ્યુલેશન 2000 હોય તો 2000 ની વસ્તીમાં આપણે 9 થી 1 રાખીએ કેમ્પ, કેટલાક માણસ લાભ લે? 200 જણ, 300 જણ, 500 જણ લઈ, પણ બાકીના 1500 નું શું? એ તો રહી ગયા. તો એ બધું વિચારીને અમે લોકો એવું વિચાર્યું કે જે ગામમાં વધારે જરૂરિયાત છે એનો આખો સર્વે કર્યો અમે 100 કિલોમીટર એરિયામાં ડોર ટુ ડોર જઈને. દરેક જિલ્લાઓ આવે, તાલુકાઓ આવે, તો અમે સર્વે કર્યા પછી જ્યાં રિક્વાયરમેન્ટ વધારે છે ત્યાં અમે લોકો શું કર્યું, અમે વિઝન સેન્ટર ચાલુ કરી દીધા કે ત્યાં દરરોજ તમારી આંખની તપાસ થાય અને સવારે 9 થી 1. તો હવે શું કર્યું કે એ બાજુ કેવું કે હવે 100 કિલોમીટરનો એરિયા એટલે આપણને લેંગ્વેજ પ્રોબ્લેમ પડે પહેલા તો. હવે એમાં શું કરીએ કે અમે લોકલ સ્ટાફ જ લઈએ. લોકલ સ્ટાફની બી અમે લોકો પસંદગી એવી કરીએ કે જે છોકરાઓ ગરીબ હોય તેને ખરેખર નોકરીની જરૂરિયાત છે તેને અમે લોકો ફ્રીમાં બી એજ્યુકેશન આપતા છે. એ લોકોની યુનિવર્સિટી અમારી સાથે ટેપિંગમાં છે તો અમે યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ આપીએ અને અમે લોકો 100% જોબ પ્લેસમેન્ટ બી અમે જ આપીએ છીએ. તે રીતના અમે સેન્ટર ચાલુ કરીએ. સેન્ટર ચાલુ કરીએ એટલે પેલા દર્દીઓ રોજના લાભ લે 15-20. જેમ કે આપણે અત્યારે જો નજીકની વાત કરીએ તો ઉચ્છલ વિઝન સેન્ટર આપણું છેલ્લા 8 વર્ષથી અમે લોકો ચલાવીએ છીએ અને દર બુધવારે રેગ્યુલર 8 વર્ષથી અમારી ગાડી દર્દીને લેવા અને ઓપરેશન થઈ જાય એટલે શુક્રવારે પાછી મૂકવા પણ આવે છે. આજે જ અમારી ગાડી અત્યારે પીપલને ગામમાં પેશન્ટને મૂકવા ગઈ છે. ઉચ્છલથી બધા દર્દીને લઈને પાછી માંડવી જશે એટલે એ લોકોનું ઓપરેશન ગુરુવારે થાય અને શુક્રવારે ફરી પાછા એ લોકોને ઉચ્છલ સેન્ટર પર મૂકી જાય. તો ઉચ્છલ સેન્ટર પર કેવું કે જે દર્દી આપણે રોજનું આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે વિઝન સેન્ટર પર, કોઈ એક પ્રાઇવેટ ડોક્ટરની ઓપીડીમાં જેટલા સાધનો હોવા જોઈએ ને આંખના, એ બધા અમે લોકો વિઝન સેન્ટર પર આપ્યા છે. એટલે વિઝન સેન્ટર પર ચશ્માના નંબરની તપાસ થાય, તમારા આંખના પડદાની અંદરની તપાસ, ફોટાની તપાસ, જે અમે માંડવીમાં 2000 રૂપિયા ચાર્જ લઈએ, અમે અહીંયા ફક્ત 50 રૂપિયામાં કરી આવીએ. એટલે એ થાય અને એ બધું એક્ઝામિનેશન થયા પછી એ ઓપ્ટોમેટ્રિસ્ટ અહીંથી માંડવી ડોક્ટરને બતાવે
એટલે માંડવી બેઠા બેઠા ડોક્ટર તમારું આંખનું સ્ક્રીનર બધું અહીંયા જોઈ શકે. ટેલિમેડિસિનની સુવિધા છે જેને અમે ટેલી ઓપ્થલ્મોલોજી કહીએ. એટલે એવી એક સોફ્ટવેર છે અમારી પાસે કે માંડવી એ ડોક્ટર ત્યાં બેસેલા જ હોય. એ અહીંયા તમારું સ્ક્રીનિંગ કર્યું અત્યારે તો તમારું શું શું તકલીફ છે બધું માંડવી જોવાય. એ ડોક્ટર એમ કે તમને આ તકલીફ છે, તમારે આ દવાની જરૂર છે, એટલે ડોક્ટર ત્યાંથી સિગ્નેચર વાળું પ્રિસ્ક્રિપ્શન મોકલે ને અહીંયા પ્રિન્ટ નીકળે. અને એ દવા અમે લોકો અહીંયા અવેલેબલ રાખેલી છે અને એ દર્દીને લાભ મળે ફક્ત 50 રૂપિયામાં. એટલે સેન્ટર ખોલવાનો પર્પસ બી અમારો આ છે. હવે આજે જે આપણે અહીંયા ભેગા થયા તો વિશ્વનાથભાઈ અમારી સાથે ઘણા ટાઈમથી જોડાયેલા છે સેવામાં. એ લોકોનું એમનું આટલું અમને કેમ્પસ બી કેમ્પના દિવસે અમને આપે છે. હું 2-3 વર્ષ જ આવ્યો છું કેમ્પમાં, બાકી કેમ્પની ટીમ બીજી અલગ છે, એમને કાયમ મળતા હોય છે. તો હું પહેલા 15-20 દિવસ પહેલા હું પર્સનલી વિશ્વનાથભાઈને મળીને ગયેલો કે અમારે આ રીતનું આપણે નવાપુરમાં બી કંઈ કામ કરવું છે. તો એમનો એવો સારો સપોર્ટ છે કે કંઈ નહીં તમે ગોઠવી દો. અને અમને હાલ એવી વાત કરી છે કે મહિનાનો આપણે છેલ્લો શુક્રવાર એક દિવસ અહીંયા આપણે ફિક્સ કરીએ, 9 થી 1 વાગ્યા સુધી આપણે ઓપીડી ચલાવશું અને જે કઈ દર્દી નીકળે તેને અમારી બસ દ્વારા માંડવી ઓપરેશનમાં લઈ જશું અને પાછા એ લોકોને મૂકવાનું કામ બી અમારી હોસ્પિટલની બસ જ કરશે. પણ એમાં બી કેવું કે અમારે બી થોડું મર્યાદા એ હોય કે 15 પેશન્ટ થાય, 20 પેશન્ટ થાય તો અમારી બસ દોડાવીએ. 2-3 પેશન્ટ થાય તો અમારી બસ મૂકવાની, પણ એ લોકોને અમે ભાડું આપી દઈએ. જે કઈ એ લોકોને આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન છે અમારી હોસ્પિટલ બધું આપી દે. અને કેવું કે સ્થિતિ પાત્ર માણસ હોય, આ નવાપુરમાં બી અમે લોકોએ ઘણા બધા ઓપરેશન કર્યા છે. આ તમે અત્યારે જે બોલ્યા ને કે તાપી કિનારો કઈ, તો અમે ત્યાં જે હું પોતે સર્વે કરીને ગયો છું અહીંયા, તો ઉતરતીમાં કઈ બધા બહુ નાના નાના ઘર છે એકદમ, જે ગરીબ વિસ્તાર છે. એક તો એક દાદા દાદી છે ને, તો એ 2 દાદા અને દાદી જ રહી છે. તો હું અચાનક જ એ લોકોની વિઝિટ કરવા આવેલો કે અમે જેનું ફ્રી કરીએ ને તો ઉપરથી ઓડિટ આવે. તો હું જાતે આવી ગયેલો એ લોકોનું ઓડિટ કરવા. તો જોયું તો ખરેખર દાદા દાદી એકદમ ગરબ પરિસ્થિતિના હતા. બહુ આનંદ થાય જોઈને કે જેને આપણે કરીને આપી, રોશની આપી, તો એ 2 જણ એકબીજાનું કામ તો કરી શકે. એટલે એ બધું બી જોઈએ. તો તમારો અમને એટલો સપોર્ટ જોઈએ છે કે આપણે જે શુક્રવાર અહીંયા ચાલુ કરીએ છીએ 9 થી 1, તો તમારો સપોર્ટ એટલો છે કે દર્દીને આપણે મોકલીએ, વધારેમાં વધારે દર્દી લાભ લઈ. એ લોકોને આપણે અહીંયા ચશ્મા આપશું, દવા આપશું, જેને ઓપરેશનની જરૂર લાગશે ને આપણે માંડવી હોસ્પિટલ ખાતે લઈ જશું. અને આપણે આ મીટિંગ પતે પછી કોઈને કઈ સલાહ સૂચન હોય તો અમને બી ખબર પડે કે આપણે કેવું કામ કરી રહ્યા છે. તમારો કોઈ મુદ્દો હોય તો બી અમને કહેજો, અમે એને ચોક્કસ ધ્યાન પર લેશું કે આ રીતના કરી શકીએ તો અમે લોકો એ રીતના બી કરવા આપણી સાથે તત્પર. હોસ્પિટલ છે એ સ્વામી વિવેકાનંદના વિચાર પર ચાલે છે. સ્વામીજીથી તો આપણા ભારત દેશમાં કોઈ અજાણ્યું નથી. તો સ્વામીજીએ એવું કીધું છે કે જન સેવા એ જ પ્રભુ સેવા. દરેક માણસની અંદર ભગવાન વસેલા છે. એ ઉદ્દેશ ઉપર અમારું આ ટ્રસ્ટ ચાલે છે. એટલે સ્વામીજી એવું કીધું કે જેને આપણે આમ મંદિર મસ્જિદમાં નહીં જાઓ તો ચાલે, પણ એક ગરીબ માણસનું તમે કામ કરો તે મંદિરમાં ગયા બરાબરનું છે આપણને પુણ્ય. એટલે અમારી હોસ્પિટલ લગભગ 70% ગરીબ માણસનું ફ્રીમાં કરે. એટલે હોસ્પિટલ 250 બેડની છે. એટલે અત્યારે જે બિલ્ડિંગ છે એ 40 બેડનું છે, પણ અત્યારે લગભગ હવે બહુ બધો ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં અમે નવી હોસ્પિટલ ઓલરેડી ઉદ્ઘાટન થઈ ગયું છે. કનુભાઈ ઉદ્ઘાટનમાં આવેલા હતા ને એટલું આફલાતૂન બનાવ્યું છે ને કે નહીં પૂછવાની વાત. એ હોસ્પિટલની અંદર આપણે 250 બેડ છે. અમારી હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારનું કામ થાય. એક તો આંખનું તો તપાસ થાય જ છે, મોતિયાના ઓપરેશન તો થાય જ છે, પણ મોતિયાની અંદર આપણે આંખની અંદર બી કે અલગ અલગ બ્રાન્ચો આવે. કોર્નિયાની તપાસ, દેખાય કે કોર્નિયામાં તકલીફ થયું હોય તો કોર્નિયાના અલગ ડોક્ટર મળે, રેટિનાના અલગ, ગ્લોકોમાના અલગ, જે ઝામરકીએ ને એ બધા અલગ અલગ પ્રકારના ડોક્ટર, કુલ 12 ડોક્ટરો છે. આ 12 ડોક્ટરો સંપૂર્ણ સેવા કરીને પગાર પણ નોમિનલ પગાર. અમારે ત્યાં જેની પાસે આર્થિક રીતે સ્થિતિ સારી છે, દાખલા કે આપણે અહીં બધા બેઠા છે, એ બધાની પરિસ્થિતિ સારી દેખાય તો તમે અહીં ચાર્જથી પણ ઓપરેશન કરાવી શકો. પણ એની અંદર બી એવું છે કે તમે જે ઓપરેશન કરાવો ને, અમારે ત્યાં જે સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર કરાવો તો 40,000 રૂપિયાનું ઓપરેશન અમારે ત્યાં ખાલી 8,500 રૂપિયામાં થાય. તો તમે એનાથી ફાયદો થાય કે એક તો તમને નોમિનલ ચાર્જમાં પડે છે, બીજું કે આ જે દર્દીઓ છે, દાખલા કે આ હું 8,500 ખર્ચું છું તો એ કોઈના ખિસ્સામાં નહીં જતા. એ પૈસા તમે આડકતી રીતે દાન પણ કરો છો.
કેવી રીતે દાન કર્યું કે કોઈના ખિસ્સામાં તો જતા નથી. એટલે મારી પાસે વ્યવસ્થા છે, આમની પાસે નથી, તો એ જે પૈસા છે તે મારી પાસેથી લઈને ગરીબ માણસની સેવા કરવાનું કામ કરે છે. તો આપણે આ હોસ્પિટલની અંદર અલગ અલગ પછી બીજું અમે વિચાર્યું કે અમારો જે સ્ટાફ છે આખું, અમે જે આદિવાસીની પૂર્વ પટ્ટી છે આપણી, મહારાષ્ટ્ર ગુજરાત બધું જ આવી જાય, તો એ લોકોની અંદર કોઈ વ્યવસ્થા હતી નહીં. પહેલા આગળ તમે જોવ તો સેવા રોડ હતું ઝઘડિયા, પછી સહદામાં હોસ્પિટલ હતી, ને પછી આપણું માંડવીમાં છે. તો પૂર્વ પટ્ટીના જે ગરીબ લોકો છે એનું કામ કરવા માટે અમે આ માંડવી સેન્ટર પસંદ કર્યું. તો અમે 100 કિલોમીટર એટલે સહદાની ઉપર સુધી કેમ્પ કરીએ. કેમ્પની અંદર બી દર્દી લાવવાના, લઈ જવાના, ફરી પાછા મૂકી આવવાના. તમે વિચાર કરો કે આપણે દર્દીનું કેટલું કેર રાખીએ તે તમને વાત કરું. જે દર્દી આવે એનું ઓપરેશન તો કરીએ જ, એને 2 ટાઈમ જમાડીએ તો ખરા જ, ચા નાસ્તો તો આપીએ જ, પણ એમને જતી વખતે જો કદાચ ગાડી મૂકવા ના જાય તો અમે ભાડું બી આપીએ. તમે વિચાર કરો કે આપણે કોઈના ઘરે મહેમાન ગઈએ, બરાબર ને, મહેમાન ગઈએ એટલે આપણને રાખે, બરાબર, મહેમાન ગતિ કરે, જમાડે, સરસ ફરવા લઈ જાય. પણ આપણે કોઈ દિવસ આપણા હગાને પૂછીએ કે ભાઈ જતી વખત તારી પાસે ભાડું છે? લગભગ 90%, 99% લોકો પૂછતા નહીં હોય કે તારી પાસે ભાડું છે કે નહીં. આપણે કારણ કે નક્કી કરી દીધેલું છે મનમાં કે એની પાસે ભાડું તો હશે જ. અમે તો એની કરતા ઊંધું કરીએ. અમે તો એ લોકોને ભાડું બી પૂછીએ કે દાદા તમે જાઓ છો તો તમારી પાસે ભાડું છે? ને અમારી જેવા જે થોડાક ફિલ્ડમાં ફરતા હોય ને તે માણસ દાખલા કે 100 રૂપિયાનું ભાડું થતું હોય ને તો બીજા 25 વધારીને કીએ. કેમ કે બિચારો ચા નાસ્તો તો કરે. કારણ કે અમે બધા રખડવાવાળા માણસ છે. અમે 2 દિવસ પહેલા સંભાજીનગર હતા, ઔરંગાબાદમાં હતા, આજે અહીં ઘરે છે. એટલે અમારું કામ જ એ ફિલ્ડમાં દરરોજ 10 કૂવાનું પાણી નહીં પીએ તો અમને પેટમાં દુખે. એટલે આ જે બધી પ્રવૃત્તિઓ છે. બીજું કે અમારી જે એ છે સ્થાનિક લોકોને રોજગારી આપીએ. એવું નહીં કે ચાલ ભાઈ જે ડોક્ટરો લાવવા પડે બહારથી, પણ જે સ્થાનિક જે અંદરના જે કર્મચારીઓ છે એ સ્થાનિક લોકોને જ આપીએ. એનાથી 2 ફાયદા થાય. એક ફાયદો તો એનો લોકલ લેંગ્વેજ, દાખલા કે હું ચૌધરી છું તો ચૌધરી પેશન્ટ હોય ને હું ચૌધરી ભાષામાં વાત કરું તો એને થોડોક વધારે વિશ્વાસ બે. આ ભાઈ ગુજરાતીમાં વાત કરતા હોય તો એની કરતા પેલો ચૌધરી બોલે પોતાની જ લેંગ્વેજમાં તો એની અસર થાય. ને એ એવું માને કે મારા અંદરનો જ માણસ છે, આપણાપણું જેવું લાગે. એટલે આ બધું અમે રાખીએ. બીજું કે આપણા ગામડાઓમાં તમે સામાન્ય રીતે નવાપુરમાં બી જોતા હશો તો નવાપુરની અંદર 10મું 12મું ભણેલા હોય ને છોકરાઓ રખડતા હોય તો એના માટે શું, જેના ઘરમાં પરિસ્થિતિ સારી હોય તે તો છે કે ચાલો ભાઈ નહીં રખે તો પોતાના ધંધો કે પોતાની ખેતી હોય તે કરે. પણ જેના ઘેર કશું જ નથી, હાથ પગ પર જ જીવવાનું છે, એ લોકો માટે શું, તો અમે વિઝન ટેકનિશિયન કરીને એક કોર્સ ચલાવીએ છીએ. એ વિઝન ટેકનિશિયનની અંદર 10મું 12મું ભણેલા જે છોકરાઓ હોય એને 1.5 વર્ષની ટ્રેનિંગ આપીએ. એમાં 1 વર્ષનું ભણવાનું હોય ને 6 મહિના ઇન્ટર્નશીપ હોય. તો ઇન્ટર્નશીપની અંદર અમે 5,000 રૂપિયા પગાર આપીએ પાછા. આ જે ગરીબ છોકરાઓ છે એને ખાલી નોમિનલ ચાર્જ કે જે રહેવાનું ને જમવાનું ખાલી 700 રૂપિયામાં. હવે તમે વિચાર કરો 700 રૂપિયા એટલે મહિનામાં કે એક દિવસના કેટલા થયા? તો આજે તો આપણે 200 ગ્રામ ભજીયા લેવા હોય 250 ગ્રામ તો 50 રૂપિયા લે છે, બરાબર ને? એની કરતા સસ્તું છે આપણું. એટલે ને કોઈ એવો તમારી જેવા વડીલ કે આગેવાન કહે કે હવે સાહેબ આની પાસે તો 700 રૂપિયા હો નહીં, તમે ફ્રી કરી દેજો નહીં, તો કરી દઈએ. આ કનુભાઈ આ વખતે 3 છોકરાઓ મોકલેલા છે. હા, ને કનુભાઈ કે એટલે ફાઇનલ કે તમે બધા કેવું ફાઇનલ, કારણ કે આપણે તો ગરીબ માણસ સુધી પહોંચવાનું છે. તો એ બધી સંસ્થા અમારી કામ કરે છે. બીજું કે અમારે જે આજુબાજુનો જે વિસ્તાર છે, દાખલા કે આપણો સોનગઢ તાલુકો તો તમારે અડીને જ છે. અમે હવે તમે એવું કરો કે હોસ્પિટલમાં જેની ટેકનિક દાખલા કે વિજ્ઞાન મોતિયો હોય ઓપરેશન કરો એટલે દેખાતું થઈ જાય, પણ જેને દેખાતું થવાનું જ નથી ઓપરેશન કર્યા પછી પણ, તો એના માટે શું, તો અમે એનો બી પ્રોજેક્ટ ચલાવીએ, CBR પ્રોજેક્ટ. એટલે જે અંધજન वीर महाराणा प्रतापसिंह जी यांच्या पवित्र स्मृतीला वंदन करतो.
ગુજરાતી મરાઠી ચાલશે એટલે સમજ પડે બોલાય નહીં. सांगायचं तात्पर्य असं की आपण गेल्या 8 वर्षापासून विविध शिबिर या ठिकाणी महाराणा प्रताप जयंती या निमित्ताने आपण राबवतोय. अनेक शेकडो पेशंटांना आपण मुंबईला इतर ऑपरेशनसाठी आणि मांडवीला फक्त डोळ्याच्या ऑपरेशनसाठी आपण पाठवलेलं आहे. हे सर्व सुरू आहे आणि आपण पाहिलेलंच आहे. त्याचप्रमाणे या ठिकाणी येणाऱ्या प्रत्येक पेशंटला आपण जेवणाची व्यवस्था केलेली आहे. अल्प दरामध्ये 20 ते 40 रुपयामध्ये अनेकांना आपण चष्मे पण दिलेले आहेत. आणि हे शिबिर होत असताना दिव्य ज्योती ट्रस्ट आणि तेजस डोळ्यांचे हॉस्पिटल यांच्याकडे माझी प्रत्येक वेळेस मागणी राहिली की आपण मला महिन्यातून एकदा इथं सेंटर द्या. आपल्या नावे मला या ठिकाणी एक सेंटर उघडायचे आहे आणि या सेंटरच्या माध्यमातून माझे जे नवापूरकर बंधू आहेत त्यांना आपण जी सेवा देत आहे त्या सेवेचा लाभ झाला पाहिजे या हेतूने मला एक सेंटर उघडायचं आहे. मित्र हो, खरी प्रेरणा या डोळ्याच्या शिबिराच्या संदर्भात मला माझ्या वडिलांकडून मिळालेली आहे. माझे वडील 4 महिन्यापूर्वी त्यांचे निधन झालं आणि आपण पण पाहिलेलं आहे. ते अनेक वर्षापासून